નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીથી। તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 3 દિવસ થંડરસ્ટોર્મની આગાહી છે। તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ ઉપરાંત રાજ્યમાં સામાન્ય કરતાં 27% વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 33% વધુ વરસાદ, તો અમદાવાદમાં 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેવા પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આ ઉપરાંત આંકડાઓ જે સામે આવ્યા છે અત્યાર સુધીમાં વરસાદને લઈને, તો અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રાજ્યભરમાં નોંધાયો છે। સૌથી વધારે જો વાત કરવામાં આવે 27% વધુ વરસાદ રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે સામાન્ય કરતાં 33% વધુ વરસાદ। અમદાવાદમાં આજે 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે। તો આગાહીકાર રમણીક વાંજાની ચંદ્રવાળી આગાહી, હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી। ચંદ્ર પરના રાઉન્ડને આધારે તેમણે આગાહી કરી કે 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, તો આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે। પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેવા પ્રકારની તેમણે આગાહી કરી। તો સાથે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 થી 25 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી છે। તો કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના। ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી, અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધી ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે। અને આ પવનની દિશા બદલ આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે ત્યાં, અને જે ન ખાય જાન કૂતરા, અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। પાછોતરો વરસાદ થવાનું કારણ છે અષાઢ મહિનાની અંદર પડવાના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી પડે, એટલે ઘડલી વાત અને ખગોળ વિદ્યાને આધાર આવે છે। હજી વરસાદો નોરતામાં પણ થશે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થઈ। તો નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક કરવામાં આવી। હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી છે। તો નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા। તો 24 કલાક આ ડેમ 9 સેન્ટીમીટરનો વધારો 24 કલાકમાં નોંધાયો છે। તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ હાલ 93% ભરાયો। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, હાલ નર્મદા ડેમની પરિસ્થિતિ વિશે જણાવશો। બિલકુલ પ્રતિ ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેને ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,72,000 જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવે છે। છેલ્લા 5 દિવસ પહેલા જ 5 ગેટ હતા, પરંતુ ગઈકાલથી બીજા 5 ખોલતા એટલે 10 ગેટ ખોલવામાં આવે છે। અને આ 10 ગેટ ખોલાતા એમાંથી 1,41,776 જેટલું ક્યુસેક પાણી નદીમાં વહેતા નર્મદા, ભરૂચ અને વડોદરા કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયા છે। કહી શકાય કે જે નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી છે, અને હાલ આ ગુજરાતની જીવાદોરી જે ખરેખર સાબિત થઈ રહી છે, કારણ કે આવનારા દિવસોમાં આ નર્મદા ડેમનું પાણી ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં હાલ નર્મદા ડેમ સક્ષમ થઈ ચૂક્યો છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે નર્મદા ડેમ કે જે 93% ભરાયો છે, આ વખતે સિંચાઈની સમસ્યા નહીં સર્જાય। તો હવે વાત પાણીમાં પાટણ અને ખેતરમાં દરિયાની। પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, તો ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો।
જાર બધું પણ અત્યારે બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી જ ભરે છે કે બીજો ખેતરના બંધ તૂટલ પડે આવર હવાર તો એ નુકસાની મોટી ખેડૂતોને માઠું ધર્યા હતા કોમ્પ્યુટર પાવડા હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે. લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે. માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું. આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું. બરાબર, ખેડૂતોને 100% સહાય આપે એવી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે. પાણી વરાપે મગસર મહિનામાં પોહ મહિનામાં એટલે રવિ સિઝને પણ લઈ શકશે નહીં. એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાઢો દુષ્કાળ. ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ હે અતિવૃષ્ટિ. એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે. ટ્રેક્ટરના કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો. તમે અડદ વાવો, એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવાર વાવો, આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો તો ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો. ને જેમ 2017માં જેમ પૂર આવ્યું હતું પાણીનું એવી સ્થિતિ આજે ધોણ વધારે છે જમીન કે 4 થી 5 વર્ષ તો આ જમીન ધોણ થઈ ગઈ, કાંઈ મોલ જ ઉગશે નહીં. તો ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને ઊભો પાક તૈયાર કર્યો, પરંતુ પાક એ પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો છે. પશુપાલકો પણ કફોડી હાલતમાં છે. ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે. પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં પણ 30 થી 35% ઘટાડો આવ્યો છે. 30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે દૂધ. જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 300 જેવું જ આવે છે દૂધ. એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચારો ચરે ઊંચાઈ નથી. ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે. એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી. પાણી ભરું ચા જવાય એમ નહીં. ઘરેથી 9 વાગે ચા ના મળો ચા જવાય જ નહીં. જેટામાં પાણી ભરો હવે રખડીને જાશો પાછો કોઈ ગામમાંથી આવશે 2 ટોપલા જ નાખશો. નથી ભૂખો દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર. અઠવાડિયાથી ભૂખો હે. સાંતલપુર તાલુકામાં પૂરને કારણે ખેડૂતોના તો હાલ બેલ થયા છે, પરંતુ ઘાસચારો ન હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા વાડામાં જ પૂરવાની સ્થિતિનું નિર્માણ થયું. દ્રશ્યો બતાવીશ. દ્રશ્યો લીમગામડા ગામના છે જ્યાં 10 થી 15 ભેંસો એક જ જગ્યાએ પૂરવામાં આવે છે, કારણ કે ઘાસચારો ન હોવાના કારણે ખેડૂતો પોતાના ઘરે જે અન્ન વધ્યું હોય રાંધેલો ખાધા પછી તે ખરાવે છે. તો કેટલાક ખેડૂતો સાવ ભૂખ્યા ન જોવા રહેવાના કારણે ક્યાંક બિસ્કિટ તેમજ સૂકો નાસ્તો પણ ક્યાંક પશુઓને ખરાવે છે. આ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે જે રીતે આ લીમગામડા ગામના દ્રશ્યો છે જ્યાં પશુઓ ભૂખ્યા ન જોવાના કે ન જોઈ શકતા પશુપાલક એના કારણે તેમને બિસ્કિટ ખરાવી રહ્યા છે. મહત્વની વાત છે કે છેલ્લા 6 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં પાણી હજી જળબંબાકાર છે અને ઘાસચારાને કોઈ જ ઉપજાવ નથી. બીજી બાજુ ઘરે પણ જે ઘાસચારો હતો તે બાંધ્યા ઢોર રાખવાના કારણે તમામ ઘાસચારો પશુઓને ઊભા જ ખરાવી દેવામાં આવે છે. મહત્વની વાત છે કે છેલ્લા 3 દિવસથી કેટલાક પશુઓ ઘાસના હોવાના કારણે ભૂખ્યા છે, તેના કારણે દોવા પણ નથી આવતા. એટલે કે દૂધમાં ઉત્પાદનમાં પણ ક્યાંક પશુપાલકોને નુકસાન જઈ રહ્યું છે. મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની સ્થિતિ પણ દયનીય જોવા મળે છે. પશુઓ ભૂખ્યા પોતાના વાડામાં જ પૂરી દીધા છે. એટલે કે સરકાર એક બાજુ ખેડૂતોનો સર્વે કરી સહાય તો આપે, પરંતુ બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે તાત્કાલિક એટલે કે યુદ્ધના ધોરણે સૌથી પહેલા આ વિસ્તારમાં સાંતલપુર સમગ્ર પંથકમાં પશુઓ માટે ઘાસચારાની જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓનું નિર્વાહ થઈ શકે. નહીંતર પશુઓ ભૂખ્યા અને તરસ્યા આ જ રીતે પશુપાલકોની નજર સામે ઊભા છે અને પશુપાલકો આમ દયનીય દશામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય તેમજ ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે. સાંતલપુર પંથકમાં સતત 36 કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે. દ્રશ્યો હું તમને બતાવીશ. દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાંતલપુરના મુખ્ય મથક વારાઈથી 3 કિલોમીટર જે આવેલો છે લીમગામડા ગામના. આ લીમગામડા ગામના દ્રશ્યો છે અને આ લીમગામડા ગામના
ખેડૂતો પોતાની આપવીતી ન્યૂઝ 18ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા, હેક્ટર દીઠ 25,000 કે બીજા વાવેતરમાં જે રીતે બિયારણ હોય તે પ્રમાણે 50,000 સુધીના ખર્ચા કર્યા હતા, પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો, ખેડૂતોને આશા બંધાઈ કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે, પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. વરસાદને વિરામ લીધા અને આજ 7મો દિવસ છે, પરંતુ હજી પણ અત્યારે જે ઊભા છે તે આપણે ઊંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે, એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળાડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, ગવાર, તુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા, તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો, પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે, સરકાર. ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે, પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે, કયું વાવેતર એનું સર્વે ના કરે, કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી, તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતર સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે. એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે અને કોણ નથી, એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં જ સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે. સાંતલપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે, તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે અને હાલની સ્થિતિ લીંગાવણા ગામનો આ ગ્રાઉન્ડ ઝીરો હતો, જ્યાં પણ ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. તો સમાચારમાં આગળ વાત કરીએ. ભરૂચના અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. આગ લાગતા તરત જ અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોઠા દૂર દૂર સુધી દેખાયા. ભારે જહેમત બાદ 10 ફાયર ફાઈટરની ગાડીની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. તો આ દ્રશ્યો છે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં લાગેલી ભીષણ આગના, જ્યાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગતા જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે રીતે જોઈ શકાય છે કે એટલી વિકરાળ આગ હતી કે સમગ્ર ગ્રામ્ય વિસ્તાર તેની ઝપેટમાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો. પરંતુ કંપની વિસ્તારમાં જ આગ લાગી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો આ આગ જોઈને ભયના માહોલમાં છે. ગામ છોડીને તાત્કાલિક ગ્રામજનોને બહાર ખસેડવામાં આવ્યા હતા. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ભીષણ આગ લાગતા મોડી રાત્રે લાગેલી આગ એ વહેલી સવાર સુધી ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ બુઝાવવાનું કાર્ય કરવામાં આવ્યું. હાલ આગ કાબૂમાં મેળવી લેવામાં આવી છે. આગ લાગ્યા પાછળનું કારણ એ તપાસ બાદ જાણી શકાશે, પરંતુ હાલ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો. અહીં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં કે જ્યાં ભીષણ આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ. આગ લાગવાના કારણે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડો જે ફેલાયો તેના કારણે ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો એ ગામ છોડીને ભાગવા મજબૂર બન્યા. તો આ તરફ રાજકોટમાં કારમાં ભીષણ આગ લાગી. કિસાનપરા ચોકમાં ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો, જ્યાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. ગાડીમાં સવાર નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો. તો સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર એ જે છે તે બળીને ખાક થઈ ગઈ. તો મહેસાણાના નાગલપુર વિસ્તારમાં પણ કારમાં આગ લાગી. પેટ્રોલ પંપ પાસે જ કારમાં આગ લાગી હતી. રાત્રિ દરમિયાન કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મહેસાણા ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ લાગતા જ કાર બળીને ખાક થઈ.